ચાલો ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો ફાઇનલ બધું કામ પૂરું થઈને આપણે આવી ગયા છીએ ગટકા ગામમાં સવારમાં દૂધ લેવા. સોરી, બહુ ઊંચા નીકળી ગયા દૂધ લેવા ઉઈ ગયા હતા. આજે નિંદર થોડીક વધુ થઈ ગઈ છે કારણ કે 7:30 તો હું ઉઠ્યો, કારણ કે કાલે આપણે 3 વાગે નીકળી ગયા હતા રાજકોટથી. આપણે રૂમે હતા ને 3 વાગે નીકળી ગયા હતા. અને ગાઈસ, માફી માગું છું કે જે બધી વસ્તુ આપણે કરીએ ને એનો બ્લોગ ના બને, કારણ કે જો મારે ચોટી લાગી ને ઊંચું ચડે ને બનાવો તો ઘણું બધું. પછી મેં કીધું મને નથી મન થતું, મને એટલે પછી એક તો ચાલવું હોય ને બધું હાથમાં રાખવું પોસિબલ નહોતું. એટલા માટે, કારણ કે તમને ખબર છે મારું શરીર થોડુંક જાડું છે, તો ચડતા ચડતા એ થોડો તો આજે વખતે કાંઈ છે ને એવું બધું મને કાંઈ નથી ને. પહેલી વાર હું ચડ્યો ને, પહેલી વાર એટલે હમણાં હું થોડાક વર્ષ 8 મહિના પહેલાં 9 વર્ષ થઈ ગયું પછી ને. આ હાથમની ઓલી હાથમ હું ચડ્યો હતો હાથમ પહેલાં, તો ગાઈસ મને આંખ અંધારા ને બધું આવી ગયું હતું. તો આજે વખતે એમ કાંઈ નથી, 4 વાર પોરો ખાધો ચડી ગયા ફટાકે. એ પોરો ખાધો એટલે નકર 4 વાર તો ખાવું જ પડે. નકર પછી એક ગટો થાય ને એટલે પગને દુખ્યા, પછી ચડાઈ નહીં ના કરતા પોરો ખાતા ચડી ગયા ફટાકે. તો હવે આપણું કામકાજ કરવા પૂગી ગયા આપણે દૂધ લઈ, અને પછી જાય દુકાને જવાના. દુકાને જાય પછી બાપા જશે ઘરે ગાયને દવાને પાવા થાય એટલા માટે. પછી આપણે જશું ઘરે તો દૂધ લઈને પછી મળ્યા. બસ આપણે નીકળી ગયા ફટાફટ દૂધના દુકાને જવા છે. હળદી ગેસ બહુ પાકી ગયો દુકાને જવાને, કારણ કે દુકાને હે ને બાપાને થોડું કામ ઘરે ગાડીને તમે કીધું તો મોડું થઈ ગયું દૂધ લેવામાં. થોડાક કામમાં હતા, દૂધ મોડું જેટલું હતું. મેં કીધું કંઈ વાંધો નહીં, તો ફટાફટ દુકાને જાય ને પછી આપણું કામકાજ કરીએ. દુકાને બાપા આવીએ પછી તો ભાઈ આપણે દૂધ લઈને નીકળી ગયા છે આરામથી. આપણું કામકાજ થઈ ગયું છે બધું એકદમ રેડી. સૂર્યદાદા પ્રકાશ દેવા મળ્યા ને ગાય આજે એવો આપણો મૂળ ખરાબ થઈ ગયો. આપણી ગાય માતા હતા કે વયા ગયા છે. તો ગાઈસ, આપણે નીકળી ગયા છીએ ગામમાં. બકાલ લેવા જવું જોશે, કારણ કે મામાની આવવાના હે ચક્કા મારા. કારણ કે દુબઈ કતાર કે જવાના ને એ આવવાના હે એટલા માટે. તો જાય આપણે ફટાફટ નીકળી ગયા, લેતા આવી બકાલો લેવાના. અને એક આવે જ્યાં નંગ આવે અમારા, તો ફટાફટ કામ કરવા તો કરતા આવી અને લેતા આવી પછી મળશું આગળ. તો બસ બકાલો લઈ આવ્યા અને ગામમાં આવી ગયા, પણ આપણે કામમાં હતા, બહુ માલ જોખવાનો હતો, મજૂરનો થોડો ઘણો વાગી ગયા 12:30. બાપાને તો ગયા છે, મામાની આવી ગયા કયું તરનો બકાલો ગયો તો દઈ આવ્યું, બધું થઈ ગયું કામ. તમે કીધું કામકાજ એ તો આપણે કન્ટિન્યુ કરવાનું છે, કરી નાખી. અને કાંઈ નવો બ્લોગ આપણો આવી ગયો હશે બપોરે, જોઈ લેજો કેવો લાગે કમેન્ટ કરી દેજો. અને નવા આવો છે તો લાઈક કરી શકશો, શેર કરી દેજો. બાકી રેડી બધું કામ થઈ ગયું છે, બધું મોજ કરી લેજો. તો મામાની આવ્યા છે આજે જાશું થોડી વારમાં. આવે લાઈટ આવી ગઈ ગઈશ. હા, શાંતિથી બેઠા હતા, હળદી ઉતરી જવું થોડું છે અને મળશો પછી તો હવે આગળ. તો ગાઈસ વાગી ગયો છે અને હાથ બેસી ગયો થોડો ઘણો, તો એને કંઈ કરી નાખ્યું. આપણે કંઈ ઉપર છે નહીં, આપણે કાંઈ હમણાં કાથાવાળું પાન ખાઈ લેવું મટી જાય. આ કાથાવાળું પાન કેટલા 5-6 લોકડાઉન પહેલાં એક વાર મેં ખાધું, હાથ બેસી ગયો. બાજુ વખતે જોયું હું તો ગાય છે ને પહેલાં બધું બંધ કરી અને પછી મળ્યા, કારણ કે ફટાફટ બંધ કરીને એક માલ થઈ ગયું. મામાની આવ્યો તો એ ફટાફટ. તો ગેસ થઈ ગયું છે બધું બંધ. અને હવે આપણે નીકળી જાય, બળનું બંધ કરી ફટાફટ ફટાફટ લોકો નહીં તો ફટાફટ નીકળી જાઓ. ભૂખે લાગી છે એટલે ફૂગવા આવ્યો છે આપણે. ફોન આવી ગયો બાપાનો, ભાઈ ક્યાં પૂછ્યું આવું છો ઘરે આવી ગયો પાછા થોડા માટે, એટલા માટે તો ઘરે આવી ગયો તો બે તો ડેલે જ પાછો ગયો. તે તમે ફટાકે મેં જમવાની ભૂખ લાગી એ કે કયા પૂછ્યું, મેં ઘરે આવું જ છો. ઘરે આવી ગયો તો હવે ફટાફટ જાય જમી કરી લઈ. એ કલાક જમવા બેસી ગયા હશે, તો અવાજ થોડોક ધીરો રહેશે આપણો, થોડોક ગરમ હોય ને
હું તો વધુ બોલું પણ સ્વર પેટી બેસી ગઈ એવું લાગે તો જઈ મટી જાય હમણાં હે ને મીઠાના કોગળા કરશું મટી જાય ગઈશ આપણે નીકળી ગયા છીએ દુકાને માલ બાંધવાનું થોડું ઘણું કામ હતું તો કાચ લઈશું પછી મળશું આગળ ને ગાઈસ આપણો નવો બ્લોગ આપણો આવી ગયો હશે જોઈ લેજો ફટાફટ કેવો લાગી કમેન્ટ કરી દેજો નવા હો તો ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરતા જ બીજું શું આવેલું રહે આપણું કામકાજ બાકી તો નીકળી ગયા દુકાને તમે જોઈ શકો છો ડેટાનો મેસેજ આવી ગયો એટલે પૂરું થઈ ગયું શું કરી લઉં ગાઈસ આપણે તો ગાઈસ આપણે બહુ મોડા થઈ ગયા કારણ કે કામકાજમાં ચડી ગયા આજે વળી પાછા મહેમાન આવવાને નાનાની મામાને ગયા નાનાની આવવાને તો રીંગણાનો પ્રોગ્રામ છે આજે આખા રીંગણા કરવાના તો એ માલમાં લે દેવામાં હું દૂધ લેવા જવાનું ચા લેવા હવે ગાય વિયાણી નથી એટલે ઉપાધિ બહુ છે ગાઈસ માન દૂધનો મેળ પડ્યો હોય તો ફટાફટ દૂધ લેતા આવી કામકાજ આવવાને વાડીએથી તો મહેમાનને જે આવ્યા નથી ભૂત કિનારીઓ સારું સામે તો ફટાફટ જઈએ આપણે કામકાજ કરી દુકાને કામે કરીએ પછી દૂધ લઈને ફટાફટ દઈ જઈએ એટલે વાંધો ના આવે કામકાજ થી રાખે કઈ 6:30 થઈ ગયા છે મહેમાન આવી ગયા બાપા ગયા છે ને તમે ચક્કર મારી આવો પછી હું જાય ના નહીં કે તું જા અત્યારે કે ના આજ તો હું નહીં તમે જાઓ મેં પહેલાં પછી હું જાય મને ખબર હે હું અડધી કલાક મને ફોન કરી હવે આવતો છે એટલે મારે જવું ને કે તમે ચોખ્ખું કહી દીધું મેં કહું તમે જાઓ તો મહેમાન આવ્યા છે તો ગયા છે બાપા આપણે દુકાન છે નવો બ્લોગ આપણે એડિટિંગ થઈને આવી ગયો જોઈ લેજો કેવો લાગે એ કમેન્ટ કરી દેજો બાકી દુકાને તો મોજ હાલે જઈ લે ગાઈસ આપણી ગાઈસ મચ્છર બહુ હમણાં થઈ ગયા પંખો ચાલુ કરવો પડશે તો મળશું પછી આગળ તો ગાઈસ કેમ છો બધા મજામાં છો વાગી ગયા છે 7:15 થોડીક વાર પછી ફોન કરશું બાપાને કે હવે તમારે આવ્યું હોય તો આવું નકર હજી થોડીક વાર પછી ફોન કરશું લઈને વાંધો નહીં થોડીક વાર બે છે ને તમે શું આવી ગયા છો હે તમે આવો મને મૂંઢ મારવા આવ્યો એટલે ફેંકી પડી મૂંઢ મારો બહુ મારે ખોટી બોટી લેવી હવે મારું તો નહીં પણ ખોટો ઉગા બોલે વાંધો ન બસ આપણું કામકાજ થઈ ગયું છે બધું બાપાને ફોન કરી દઈશું તમને કીધું એ પ્રમાણે કાલ તો દુકાન રહેવું જશે નહીં દુકાન રહેવા થાય તો ફાટી જશે ને ગાઈસ જે આપણે ચોટીલા જવાનું હતું તમે કીધું હતું પણ ગાઈસ ને એમાં એમ થયું મને છે ને ખબર નહીં શું થઈ ગયું કે વિડીયો ઉતારવાનું મન જ ના થયું ખબર નહીં આમ અંદરથી એવું કંઈક થઈ ગયું કે ના ઉતારો બધું કન્ટિન્યુ થઈ જાય પાછું હાથથી બાકી વળી પાછા તે તમે ચાંદામાં દેખાડી દઉં જોઈ લે ગાઈસ મને ચાંદામાં એવા બહુ ગમે ગાઈસ બહુ ચાંદામાં તો ગાઈસ આપણું પાછું હવે આપણું કામકાજ ક્યાં સુધી પૂગે હવે વ્યૂને વ્યાસ કહે છે ટોપ લેવલમાં પુગાડો બધું કામકાજ થાય એ પ્રમાણે કરાવો બાકી તો મળતા રહેશો બ્લોગમાં તો હજી મહેમાન આવ્યા છે તો ખાવાનું છે રીંગણ બટાકાનું આખા રીંગણ હાથનું રહ્યું છે તો જમશું થોડું ઘણું કારણ કે આપણે તો વાયલું બધું થોડું તો ગાઈસ મળશું પછી આગળ બાકી તો આ બ્લોગને આપણે અહીં પૂરો કરી દઉં મળશું બધે કાલના નવા બ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ રાત્રે બાય બાય